ઓહો અલા હાવ પલળી ગયું ભાઈ. અમે ભગાભાઈ બારડને એટલી વિનંતી કરીએ. જય રામાપીર, જય સોમનાથ. તો કેમ છો ફેમિલી? તમે મજામાં છો? તો આપણા ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છે ખેડૂતની. તો મિત્રો, અત્યારે માવઠું કહેવાય છે, કમોસમી વરસાદ, તેમ કહેવાય કે પાથરાઓમાં વરસાદ પડ્યો છે અને ખેડૂતોને ઘણું બધી નુકસાન થયું છે. એમાં જોઈ શકો છો તમે આ પાણી. અમારા સાથે છે ભાવેશભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય. તો અત્યારે અમે વાડીનું નિરીક્ષણ કરવા જઈએ છીએ, તો તમે વિડીયોમાં બન્યા રહીજો. ઓહો અલા હાવ પલળી ગયું ભાઈ, બહુ નુકસાન છે. મારે આખે તાલુકા પંચાયતના સીટમાં ગામ આવતા હોય એ બધાને આ રીતના નુકસાની છે. ભાઈ, સરકારશ્રીને આપણી નમ્ર વિનંતી છે કે ખેડૂભાઈ સામું કંઈક પણ શું કહેવાય કે વિચારે અને જોઈ, કારણ કે બધાને આ જ પરિસ્થિતિ છે. પાણી ધોધમાર જાય છે, બધાને પાક નિષ્ફળ છે. એટલે સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આમાં કંઈક ધ્યાન દોરાવે. આપણા વિસ્તારના ધારાસભ્યો, આપણા વિસ્તારના સાંસદ આપણી સાથે છે ભાવેશભાઈ ભરડા. એને બે શબ્દ કે ભાવેશભાઈ, શું કહેવા માંગો છો તમે? નુકસાન તો છે જ. આખા તમારી સીટના ગામડા કેટલા આવે છે? 3 ગામ આવે છે. 4 ગામ આવે ને, સેમડિયા, પીખોર, જમલપરા અને ગુંડાળા. જૂથ પંચાયત છે તો 4 ગામ ગણવા પડે. 4 ગામમાં આવી રીતે જ પરિસ્થિતિ છે ભાઈ. અને હું તો સરકારશ્રીને નમ્ર અપીલ કરું છું કે 4 ગામમાં સર્વે થવા જોઈએ ને બધાને પોતપોતાની રીતે વળતર મળવું જોઈએ, એવી નમ્ર વિનંતી છે. ને સોયાબીન પાક બગડી ગયો તો સોયાબીન આવી રીતે છે અને માંડવીમાં આવી રીતે છે. દરેક વ્યક્તિને નુકસાન જ છે ભાઈ. આ બધા ખેડૂતો, આપણા વિસ્તારના જેટલા બધા ખેડૂતો છે એ બધા ખેડૂતોને નુકસાન જ છે. અને અમે અહીંયા ભાવેશભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ભાવેશભાઈ પણ આપણે અહીંયા શું કહેવાય કે આ બધી જોવા આવ્યા, પણ અત્યારે બધી ખેડૂતોને નુકસાની જ છે. હવે આપણે સરકારશ્રી, ધારાસભ્ય, આપણે અહીંયા તાલાળા તાલુકાના ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ, તેમજ આપણા સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાને વિનંતી કરીએ કે ભાઈ આ ખેડૂતોને પણ થોડી ઘણી સહાય મળે એવી વિનંતી કરીએ. જય હિન્દ, ભારત માતા કી જય. જય જય ગણ. અમે ભગાભાઈ બારડને એટલી વિનંતી કરીએ કે સરકાર દ્વારા રજૂઆત કરે, અમારા ખેડૂત ભાઈઓને સહાય મળે એવી નમ્ર વિનંતી કરું બે હાથ જોડીને કે ભગાભાઈ સુધી આ વિડીયો પુગાડજો. ને ખેડૂત ભાઈઓને પુષ્કળ એટલે નુકસાન એક છે. ગામ પૂરતું નુકસાન છે કે તમારી આખી આખી મારી સીટમાં? તાલુકા પંચાયત સીટમાં નુકસાન છે. તો આપણે માન્ય ધારાસભ્ય શ્રીને વિનંતી છે કે સરકારમાં રજૂઆત કરી અને અમને સહાય આપે. ભાઈ ભાવેશભાઈ અત્યારે એવું કહે છે કે અમારી તાલુકા પંચાયતની સીટમાં નુકસાન છે ને ખરેખર નુકસાન છે ભાઈ. એટલે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તેમના જે કંઈ અધિકારી આવે એ વહેલી તકે સર્વે કરે ને વહેલી તકે ભાઈ પાક નિષ્ફળનું જે કંઈ પેમેન્ટ આવે, જે કંઈ એને વળતર મળે એ વહેલી તકે ચૂકવે. જય હિન્દ, જય ભારત.